તો મિત્રો હવેનો સવાલ છે પીએસઆઈની મુખ્ય પરીક્ષા 2022માં પૂછાયેલો સવાલ છે અને સવાલ કંઈક આ પ્રકારનો છે કે બ્રિટિશ કાળ દરમિયાન કયા અધિનિયમના લીધે ભારતમાં સંસદીય પ્રણાલીનો આરંભ થયો? 4 ઓપ્શન આપ્યા છે, પૈકી ઓપ્શન એ છે ભારત સરકાર અધિનિયમ 1919, ઓપ્શન બી છે ઇન્ડિયન કાઉન્સિલ અધિનિયમ 1861, ઓપ્શન સી છે ચાર્ટર અધિનિયમ 1853 અને ઓપ્શન ડી છે ભારતનું નવું સંવિધાન. તો મિત્રો 4 ઓપ્શન જોતા પહેલા તો એ આઈડિયા આવી જશે કે અહીંયા ઓપ્શન ડી તો જવાબમાં આવવાની કોઈ સંભાવના નથી, કારણ કે અહીંયા આપણને સ્પષ્ટ કીધું છે બ્રિટિશ કાળ દરમિયાન. ઓકે, એટલે ભારતના નવા સંવિધાન જવાબ આવવાનો કોઈ સવાલ નથી રહેતો. બીજું, હવે 3 ઓપ્શન વધ્યા છે. ઓપ્શન એ ભારત સરકાર અધિનિયમ 1919, ઇન્ડિયન કાઉન્સિલ અધિનિયમ 1861 અને ચાર્ટર અધિનિયમ 1853. તો પૈકી આ 3 પૈકી આપણો જવાબ છે ઓપ્શન એ ભારત સરકાર અધિનિયમ 1919. મિત્રો ભારત સરકાર અધિનિયમ 1919 કયો તો પણ ઠીક છે, અથવા તમે એને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા અધિનિયમ તરીકે પણ ઓળખો છો. તો આ અધિનિયમથી સૌપ્રથમ વખત ભારતમાં દ્વિગૃહી ધારાસભાની જોગવાઈ કરવામાં આવી અને આ અધિનિયમનો અમલ થયો હતો 1921માં. તેથી તમે જો આ ટોપિક ક્યાંય વાંચો હશે તો તમને એવું જાણવા મળશે કે સૌપ્રથમ વખત ગૃહની અંદર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જોગવાઈ પણ 1919ના ધારા અંતર્ગત થઈ હતી, 1921થી થઈ હતી. બીજું કે જે આપણે જાહેર હિસાબ સમિતિ ભણીએ છીએ, આ જાહેર હિસાબ સમિતિની જોગવાઈ પણ આ ધારામાં થયેલી અને જાહેર હિસાબ સમિતિની રચના ભારતમાં સૌપ્રથમ વખત 1921માં થયેલી. આ ટાઈપના ટોપિક તમારે વાંચવામાં આવ્યા હશે, કારણ કે અધિનિયમ 1919નો છે, પરંતુ આ અધિનિયમનો અમલ થયો હતો 1921માં અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ ભારત સરકાર અધિનિયમ 1919.